વિશ્વ જળ દિવસે તાલાલા ધારાસભ્યની અપીલ. એમએલએ ભગવાન બારડે લોકોની અપીલ કરી છે. પાણીનો પ્રસાદની જેમ ઉપયોગ કરવો જોઈએ. ખેડૂતોને ટપક પદ્ધતિનો ઉપયોગ કરવા અપીલ કરી છે. સાથે પાણી બચાવો, પાણીની કિંમત સમજો, ધારાસભ્યનું કહેવું છે. અને આવનારી પેઢી માટે પાણી બચાવવાનો સંકલ્પ કરો તેવું ધારાસભ્યએ લોકોને અપીલ કરી છે. આજે વિશ્વ જળ દિવસ છે, ત્યારે વિશ્વ જળ દિવસે તાલાલા ધારાસભ્યએ અપીલ કરી છે. એમએલએ ભગવાન બારડે લોકોને અપીલ કરી છે. પાણીનો પ્રસાદની જેમ ઉપયોગ કરવો જોઈએ. ખેડૂતોને ટપક પદ્ધતિનો ઉપયોગ કરવા અપીલ કરી છે. તેઓએ જણાવ્યું, પાણી બચાવો, પાણીની કિંમત સમજો, આવનારી પેઢી માટે પાણી બચાવવાનો સંકલ્પ કરો. મારે બધાને વિનંતી પણ છે કે આવનારા સમયની અંદર આપણે કોઈ સાથે મળીને બધા પાણીની કિંમત સમજીએ, પાણીને બચાવીએ, પાણીને જમીનની અંદર ઉતારીએ અને પાણીની કિંમત સમજીને પાણીને પ્રસાદ ગણીને આપણે વાપરીએ. મેં ઘણી વખત જાહેર સભાઓમાં પણ કહેતો આવ્યો છું, મારી જાહેર કોઈ પણ ફંક્શન હોય તો એ સ્પીચમાં પણ કહેતો આવ્યો છું. ત્યારે પાણીની ગંભીરતા આવનારા સમય માટે જોઈએ. હમણાં તમે ઘણા સમયથી ન્યૂઝપેપર અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં પણ જોતા હશો કે ઘણા મોટા સિટીની અંદર આજે એટલી મોટી પાણીની સમસ્યાઓ ઊભી થઈ છે. મને કે દાખલા તરીકે કર્ણાટકનું બેંગ્લોર સિટીની અંદર આજે એક લીટર પાણી માટે લોકો વલખા મારે છે. અને ગઈકાલના જ એક જય હિન્દ ન્યૂઝની અંદર તમે જોશો તો આપણી મોટી નદીઓ જે ગંગા, બ્રહ્મપુત્રા, આ બધી જે નદી, કાવેરી, આ મોટી નદીઓ જે હિમાલયમાંથી પસાર થાય છે, એ નદીઓના સ્તર પણ હવે ધીરે ધીરે સુકાવાની તૈયારી થવા માંડી છે. એનું સ્તર પણ નીચે જઈ રહ્યું છે. આપણા સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર ચોમાસું પૂર્ણ થાય અને ચોમાસાનો પૂર્ણ થયા પછી અમુક સમય જાય પછી આપણી નદીઓ પણ કોરી હોય છે, એમાં પાણી રહેતું નથી અને દરિયામાં પાણી જતું રહેતું હોય છે. ત્યારે અને તળ દિવસે જ્યારે પાણીના ઊંડા જતા હોય ત્યારે મારે બધા લોકોને બે હાથ જોડીને વિનંતી છે કે આવનારા સમયમાં ને આવનારી પેઢી માટે આપણે પાણીનો બચાવ કરીએ, પાણીને પ્રસાદ ગણીને વાપરીએ અને મારી વિનંતી છે કે ચોમાસાનું એક ટીપું પાણીનો સંગ્રહ કરીએ.